ઘરે સિમ્પલ ટિપ્સ જો કોઈ પેરેન્ટ્સને હેલ્પફુલ થઈ શકે કે તમારે ઘરે કેવી રીતે શીખવાડવું છે. દેર આર 4 steps to learn any particular language or any particular thing. The first step is listening, speaking, reading અને writing લાસ્ટમાં આવે. Child should listen નંબર 1 નંબર ઓફ ટાઈમ. જેટલી વાર સાંભળશે ને એટલી વાર એનામાં ક્લિયર થશે કે હું 1 શીખી રહ્યું છું. તો ઘરે શું કરી શકે પેરેન્ટ કે બેટા ગીવ મી 1 ગ્લાસ, ગીવ મી 1 સ્પૂન. તે 1 ઉપર તમારે ફોકસ કરવાનું. બીજું છે રીડિંગ. એક આર્ટ બુક બનાવી શકું ક્રાફ્ટ પેપર પર કે આઈ હેવ 1 નોઝ, આઈ હેવ 1 મોબાઈલ. એટલે લિસનિંગ અને એ જ સ્પીકિંગ, પછી એ રીડિંગ અને લાસ્ટમાં રાઇટિંગ આવશે. રાઇટિંગ પોર્શન મોસ્ટલી સ્કૂલમાં થઈ જાય, છતાંય તમને એવું લાગતું કે પ્રોપર ફોર્મેશન નથી, લાઈન નથી, એ ધીમે ધીમે શીખશે. બીજું છે કે તમે આલ્ફાબેટ એ પૂરો થઈ ગયો અને બી ચાલુ થઈ ગયો તે પહેલા એ આવડી જ જવું જોઈએ. અને એ મિસ્ટેક કરશે, એ ફેલિયર કરશે. નાઉ ચાઇલ્ડનો પણ એટલો જ મોટો ઈગો હોય છે કે મને કેમ નથી આવડતું. એઝ અ પેરેન્ટ તમે ઘરે શું કરી શકો? તો આઈ સ્ટાર્ટ રાઇટિંગ વિથ ધ લેફ્ટ હેન્ડ. તો હું એને બતાવીશ કે જો મને તકલીફ પડે છે, એટલે યુ આર નોટ ધ ઓનલી વન હુ ઇઝ ફેઇલિંગ. હું પણ ફેલ થઉં છું. હું જાણી જોઈને ખોટી રોટલી બનાવીશ, બાળી દઈશ, તો હું સોરો ફીલ કરીશ, પણ પછી સામેથી ટ્રાય કરીશ. પણ એ કમ્યુનિકેશન ક્લિયરલી કરીશ કે બેટા હું એ ફેલ થઈ, હવે હું પાછી શીખી રહી છું. પેરેન્ટ્સ તરફથી બાળકને સમજાવવું જરૂરી છે બાય ફેલિંગ યોર સેલ્ફ. પછી જ્યારે કોઈ આપણી મિસ્ટેક કાઢે ને સામે આપણે તલવાર લઈને ઊભા રહી જઈએ કે મારી મિસ્ટેક થાય જ નહીં, તો એ બાળકે શીખવાનું છે કે મમ્મા તો કંઈક બોલે છે પણ ડેડી કંઈક મિસ્ટેક કાઢે છે તો મમ્મા કે ની કે જતું રહે છે. તો એ વસ્તુને પણ આપણે કંટ્રોલ કરવું પડે.